કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે કમ્પ્યુટર સબ્જેક્ટમાં પ્રકરણ 2 જોવાના છીએ, જે છે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ, જેનું વેઇટેજ છે 10 માર્ક્સનું છે, એટલે કે 10 MCQ આ ચેપ્ટરમાંથી પૂછાવાના છે. તો આ 10 માર્ક્સ છે તમે કવર કરી શકો એટલા માટે આ વિગતવાર વિડીયો જુઓ. તો શરૂ કરીએ. CSS. પેલો જ MCQ આવે કે CSS નું ફૂલ ફોર્મ આપો. કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ શેના માટે ઉપયોગી છે એ શું છે જોઈએ. વેબસાઇટમાં આવેલા દર્શનીય ઘટકોની શૈલી સ્પષ્ટ કરવા માટેની સુવિધા પૂરી પાડે છે. વેબસાઇટમાં જેટલા ઘટકો આપણને જોવા મળે એની સ્ટાઇલ સ્પષ્ટ કરવા માટેની સુવિધા આપણને કોણ આપે છે? તો શૈલી શબ્દ આવે, સ્ટાઇલ શબ્દ આવે પ્રશ્નમાં, તો તમારો જવાબ ઓલવેઝ CSS આવવો જોઈએ. રાઈટ. શૈલી સ્પષ્ટ કરવા માટેની સુવિધા કોણ આપે? CSS આપે. દસ્તાવેજની માહિતીને તેને દર્શાવવાની વિગતોથી અલગ રાખવા તે મદદરૂપ બને છે. ધારો કે મારો પેરેગ્રાફ છે, તો આ પેરેગ્રાફ છે એમાં કઈ કઈ વિગત છે એ, અને પેરેગ્રાફ કેવી રીતે દર્શાવવો છે, એનું અલાઇનમેન્ટ, એનું ઇન્ડેન્ટેશન, એના ફોન્ટ, એનો કલર, બોલ્ડ, સ્ટાઇલ, ઇટાલિક, આ બધું છે તમારે કઈ રીતે દર્શાવવું છે અને એની વિગત છે એને તમે અલગ રાખી શકો છો. સ્ટાઇલ એટલે દસ્તાવેજને કેવી રીતે દર્શાવવો તેની વિગતો. સ્ટાઇલ એટલે આપણું જે વેબ પેજ છે એને કઈ રીતે આપણે દર્શાવવું છે તે જે તે ઘટકનો દેખાવ સ્ક્રીન પર નક્કી કરે છે. તમે જે HTML ઘટકથી તમે પેરેગ્રાફ આપો છો અથવા તો હેડિંગ આપો છો, સ્ક્રીન પર કઈ રીતે દેખાશે તે નક્કી કરે છે. તો ચલો જોઈએ હવે CSS ના ફાયદા શું છે. કોડિંગમાં નકલ ટાળી શકાય છે. એક જ વિગત માટે જુદા જુદા ઉદ્દેશ્યોને અનુલક્ષીને જુદી જુદી સ્ટાઇલનો ઉપયોગ કરી શકાય છે. કોડની સરળ જાળવણી કરી શકાય છે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ. જો કોઈ વેબસાઇટમાં આવતા તમામ ફકરા માટેના અક્ષરો ઘાટા કરવા માટે બી ટેગ ઉમેરવો પડે તો ટેગનું આ પુનરાવર્તન કંટાળાજનક અને સમયનો વ્યય થાય. શું કહ્યું છે કે સપોઝ આપણે પેરેગ્રાફ આપેલા છે, ફકરાઓ આપેલા છે, આપણી વેબસાઇટમાં પી ટેગનો ઉપયોગ કર્યો છે અને આપણી જે વેબસાઇટ છે એમાં 50 પેજ છે, તો સમજી લો ને એમાં સપોઝ 100 પેરેગ્રાફ આવતા છે, તો આ પેરેગ્રાફના બધા અક્ષરો આપણે ઘાટા કરવા છે. ઘાટા કરવા મીન્સ બોલ્ડ કરવા છે. આપણે બધી જગ્યાએ બી ટેગ ઉમેરવો પડે, એટલે બધી જગ્યાએ એટલે 100 પેરેગ્રાફ માટે 100 બી ટેગ. તો આપણે શું કરી શકીએ? એની બદલે પેરેગ્રાફની એક સ્ટાઇલ નક્કી કરી શકીએ. ઓકે. CSS નો ઉપયોગ કરી તમામ ઘટકોનો પ્રકાર આપણી પસંદગી પ્રમાણેની સ્ટાઇલ સાથે દર્શાવી શકીએ છીએ. રાઈટ. CSS નો ઉપયોગ કરીને શું કરી શકાય? તો કે CSS નો ઉપયોગ કરી તમામ ઘટકોનો પ્રકાર આપણી પસંદગી પ્રમાણેની સ્ટાઇલ સાથે તમારે જેમ ઈચ્છો, જેવી સ્ટાઇલ આપો એ પ્રમાણે તમે દર્શાવી શકો છો. HTML માહિતીના વર્ણન માટે જ્યારે CSS દસ્તાવેજમાં ઘટકોની શૈલીનું વર્ણન કરે છે. HTML શેના માટે ઉપયોગી છે? માહિતીના વર્ણન માટે. આવો પ્રશ્ન આવે કે માહિતીના વર્ણન માટે કોનો ઉપયોગ થાય? તો HTML નો. જ્યારે ઘટકોની શૈલીના વર્ણન માટે તો CSS નો ઉપયોગ થાય છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, હા, યાદ રાખવાનું છે. વેબસાઇટમાં CSS નો ઉપયોગ કરી ફોન્ટનો પ્રકાર, ફોન્ટ અને ઘટકોનો રંગ, આજુબાજુની જગ્યા, હાંસિયા અને ઘટકોની સ્થિતિનું નિયંત્રણ કરી શકાય છે. તો CSS નો ઉપયોગ કરી તમે શું કરી શકશો? ફોન્ટનો પ્રકાર, ફોન્ટ અને ઘટકોનો રંગ, આજુબાજુની જગ્યા, પેડ સ્પેસિંગ, હાંસિયા, ઇન્ડેન્ટેશન, માર્જિન વગેરેનું નિયંત્રણ પણ તમે સરળતાથી કરી શકો છો. ચલો, ખૂબ જ અગત્યની છે CSS ની વાક્ય રચના. CSS ની વાક્ય રચના રૂલ્સ નામે ઓળખાતા, નિયમ નામે ઓળખાતા વિશેષ ચિહ્નનો ઉપયોગ કરે છે. CSS ની વાક્ય રચના શેની બનેલી છે? આવો પ્રશ્ન દર વખતે બોર્ડમાં પૂછાય જ છે. CSS ની વાક્ય રચના રૂલ્સ નામે એટલે કે નિયમ નામે ઓળખાતા વિશેષ ચિહ્નની બનેલી હોય છે. આ રૂલ્સના મુખ્ય 2 ભાગ છે. કયા 2 ભાગ? એક, પસંદગીકાર. બીજું,
એક કે વધુ ઘોષણાઓ. પસંદગીકારને આપણે કહીએ છીએ સિલેક્ટર અને ઘોષણાઓને કહીએ છીએ ડિક્લેરેશન. ખ્યાલ આવી ગયો? CSSની વાક્ય રચના માટે આપણે રૂલ્સ નામે, નિયમ નામે ઓળખાતા ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. અને આ જે નિયમ, આ જે રૂલ્સ છે એમાં બે ભાગ છે. એક છે પસંદગીકાર એટલે કે સિલેક્ટર અને બીજું છે ઘોષણાઓ એટલે કે ડિક્લેરેશન. તો આ વિશે વધુ સમજૂતી જોઈએ કે સિલેક્ટર અને ડિક્લેરેશન એટલે શું? સિલેક્ટર એ હશે HTML ઘટક. સિલેક્ટર એ HTML ઘટક છે જેના પર આપણે સ્ટાઇલને લાગુ કરવા માંગીએ છીએ. તો સિલેક્ટર શું છે? પસંદગીકાર શું છે? એ ઓલવેઝ હશે HTML ઘટક કે જેના પર આપણે સ્ટાઇલને લાગુ કરવા માંગીએ છીએ. સિલેક્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવતા HTML ઘટક સાથે સંકળાયેલ ગુણધર્મ અને તેને અનુરૂપ કિંમતનો સમાવેશ ડિક્લેરેશન વિભાગમાં કરવામાં આવે છે. ડિક્લેરેશન વિભાગ શેનો બનેલો હશે? તો કે HTML ઘટક સાથે સંકળાયેલ ગુણધર્મ અને તેને અનુરૂપ કિંમતનો સમાવેશ ડિક્લેરેશનમાં થાય છે. ચલો અગેઇન એની વાક્ય રચના જોઈ લે. પહેલા આવશે સિલેક્ટર, પછી આવશે છગડીયો કૌંસ, છગડિયા કૌંસમાં આવશે ગુણધર્મ અને તેને અનુરૂપ કિંમત એટલે કે પ્રોપર્ટી કોલન વેલ્યુ. અહીંયા જુઓ, અહીંયા છે એ ગુણધર્મ અને કિંમતને છૂટા પાડવા માટે વચ્ચે આપણે વિસર્ગ એટલે કે કોલનની નિશાનીનો ઉપયોગ કર્યો છે. આ જે છગડીયો કૌંસ છે એમાં જે છે આ આપણી ઘોષણા છે એટલે કે ડિક્લેરેશન પાર્ટ છે અને અહીંયા પહેલો ભાગ છે સિલેક્ટર છે. આ સિલેક્ટર માટેની ઘોષણા આપણે અહીંયા કરીએ છીએ. સપોઝ અહીંયા એક જ પ્રોપર્ટી છે પણ હજી પ્રોપર્ટી તમને આપી શકીએ. સેમિકોલન આપતા જાઓ અને પ્રોપર્ટી વેલ્યુ આપી દો. જેમ કે એક્ઝામ્પલ જુઓ, અહીંયા H1 છગડિયા કૌંસમાં કલર કોલન ગ્રીન. તો H1 શું છે? તો કે H1 આપણું હેડિંગ 1 છે કે જેના માટે આપણે સ્ટાઇલ નક્કી કરવાની છે કે મારું હેડિંગ કેવું હોવું જોઈએ, એનો કલર કેવો હોવો જોઈએ. સો H1 આપણું પસંદગીકાર અથવા સિલેક્ટર છે, રાઈટ? જ્યારે કલર શું છે? પ્રોપર્ટી અને ગ્રીન તેને અનુરૂપ કિંમત છે. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ કમ્પોઝરમાં CSS. જો તમારે આનો ઉપયોગ કમ્પોઝરમાં કરવો છે તો કઈ રીતે કરશો? કમ્પોઝર પૂર્વ નિર્ધારિત રીતે CSSનો ઉપયોગ કરે છે જ. તમે કમ્પોઝરમાં ફોર્મ બનાવ્યું તો CSSનો ઉપયોગ પણ કરી શકશો. પણ જો તમારે એની ખાતરી કરવી છે કે હા આપણા કમ્પોઝરમાં આપણે CSSનો ઉપયોગ કરી શકીએ છીએ તો એના માટે ટૂલ્સ મેનુ પર ક્લિક કરો. ટૂલ્સ મેનુમાં એક વિકલ્પ જોવા મળે છે પ્રેફરન્સીસ. એના પર ક્લિક કરતા ઓપ્શન ડાયલોગ બોક્સ ખુલે છે. કયું ડાયલોગ બોક્સ ખુલશે? આ પ્રશ્ન આવી શકે. ઓપ્શન ડાયલોગ બોક્સ. ઓપ્શન ડાયલોગ બોક્સમાં ઘણા બધા વિભાગ એટલે કે ટેબ જોવા મળશે. એમાં તમારે જનરલ ટેબમાં જવાનું અને જનરલમાં યુઝ CSS ઇન્સ્ટેડ ઓફ HTML એલિમેન્ટ્સ એન્ડ એટ્રીબ્યુટ્સ આ પસંદ કરવાનું રહેશે. શું પસંદ કરશો? યુઝ CSS ઇન્સ્ટેડ ઓફ HTML એલિમેન્ટ્સ એન્ડ એટ્રીબ્યુટ્સ. તેથી કમ્પોઝરમાં HTML ને બદલે લખાણની ગોઠવણી માટે CSS સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવશે. બધામાં ઓન જ હોય છે પણ આપણે ખાલી ખાતરી કરી લેવાની ટૂલ્સમાં પ્રેફરન્સીસમાં. ખ્યાલ આવી ગયો? જનરલ વિભાગમાં જો અહીંયા બતાવે છે ઓપ્શન ડાયલોગ બોક્સ ખુલશે. ટૂલ્સ પર પ્રેફરન્સીસમાં ક્લિક કરી એટલે ઓપ્શન ડાયલોગ બોક્સમાં જનરલ વિભાગમાં આ છે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ એડિટિંગ. Use CSS styles instead of HTML elements and attributes. આ ચેકબોક્સ ઓન કરી દેવાનું, બરાબર? પણ ડિફોલ્ટ એ પૂર્વ નિર્ધારિત રીતે ઓન જ હોય છે. ચલો તો હવે આપણે CSSની રચના કરવી છે તો એના પગલાં જોઈએ. નવી ફાઇલ ખોલો, ફાઇલને શીર્ષક આપી સંગ્રહ કરો. નવું વેબ પેજ ખોલો અથવા નવી ફાઇલ ખોલો અને ફાઇલને શીર્ષક આપી સંગ્રહ કરો. કમ્પોઝિશન ટૂલબાર પર કાસ્કેડ બટન, આ પ્રકારનું બટન પર ક્લિક કરો. જો ફાઇલનો સંગ્રહ કરવામાં ન આવ્યો હોય તો ધારો કે તમે ફાઇલ ખોલી અને એનો સંગ્રહ નથી કર્યો અને કાસ્કેડ બટન દબાવી દીધું તો શું થશે? તો તરત જ તમને પેજ ટાઇટલ ડાયલોગ બોક્સ જોવા મળશે કે પેજને ટાઇટલ આપો, યોગ્ય શીર્ષક આપો, ફાઇલને યોગ્ય નામ આપો અને પછી એને સેવ કરો.
જ્યાં પાનાને શીર્ષક આપ્યા પછી ફાઇલનો સંગ્રહ કરો. તેથી CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સ ખુલશે. તો જ્યારે આપણે CSS બટન પર ક્લિક કરીએ છીએ અને આપણી ફાઇલ સેવ નથી, તો પહેલાં આપણે પેજ ટાઇટલ આપવાનું, ફાઇલને નામ આપીને ફાઇલને સેવ કરવાની અને ત્યાર પછી તમને આ એક ડાયલોગ બોક્સ CSS સ્ટાઇલ શીટ નામનું ડાયલોગ બોક્સ જોવા મળશે. એમાં પ્રથમ રેડિયો બટન છે સ્ટાઇલ એપ્લાય ટુ ઓલ એલિમેન્ટ્સ ઓફ ટાઈપ. આના પર ક્લિક કરવું, રાઈટ. અને નીચે ડ્રોપ ડાઉન મેનુમાંથી હેડિંગ 1 H1 ઘટક કે જેના માટે આપણે H1 માટે આપણે અત્યારે શૈલી ડિફાઇન કરીએ છીએ, એટલે H1 ઘટક શૈલી વ્યાખ્યાયિત કરીશું, એટલે તેને પસંદ કરીએ. એની નીચે જ એક બટન છે ક્રિએટ સ્ટાઇલ રૂલ. કયું બટન છે? ક્રિએટ સ્ટાઇલ રૂલ. એના આ બટન પર ક્લિક કરવાથી CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સ ખુલ્લું રહે છે, પરંતુ તેમના વિકલ્પો બદલાઈ ગયા છે. તો ચલો હું તમને બતાવું કે પહેલાં કેવું હતું. જુઓ, જેવું આપણે ફાઇલને પેજ ટાઇટલ આપ્યું, ફાઇલને નામ આપીને સેવ કર્યું ને, એટલે CSS સ્ટાઇલ શીટનું આ ડાયલોગ બોક્સ જોવા મળે છે. જુઓ, રાઈટ. એમાં સ્ટાઇલ રૂલ, ન્યૂ સ્ટાઇલ રૂલમાં સ્ટાઇલ એપ્લાય ટુ ઓલ એલિમેન્ટ્સ ઓફ ટાઈપ આ રેડિયો બટન આપણે પસંદ કરીએ છીએ અને નીચે ડ્રોપ ડાઉન મેનુમાંથી અહીંયાથી H1 શું હશે? આપણું સિલેક્ટર, કે જેના માટે આપણે સ્ટાઇલ આપવાની છે, ક્રિએટ કરવાની છે. એ પસંદ કરીને સીધું ક્રિએટ સ્ટાઇલ રૂલ બટન પર ક્લિક કરીએ છીએ. તો આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય કે જ્યારે પણ તમારે સ્ટાઇલ ક્રિએટ કરવી છે ત્યારે કયું બટન દબાવો છો અથવા કયા બટનનો ઉપયોગ કરો છો? ક્રિએટ સ્ટાઇલ રૂલ. ખ્યાલ આવી ગયો? જેવું ક્રિએટ સ્ટાઇલ રૂલ ઉપર ક્લિક કરો છો એટલે CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સ તો એ જ ખુલે છે, પણ અહીંયા જુઓ જમણી બાજુ આ વિભાગ બદલાઈ ગયા. જુઓ કેટલા વિભાગ છે આ પૂછાય છે. અને લેફ્ટ સાઈડ ડાબી બાજુ ઇન્ટરનલ સ્ટાઇલ શીટ નીચે આપણું સિલેક્ટર H1 જોવા મળે છે. જુઓ અહીંયા ખ્યાલ આવે છે? તો અહીંયા જમણી બાજુ 7 વિભાગ આવે. કેટલા વિભાગ આવે? CSS સ્ટાઇલ શીટમાં ડાયલોગ બોક્સમાં કેટલા વિભાગ જોવા મળશે? 7. જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર, બોક્સ, લિસ્ટ અને ઓરલ. આટલું જોવા મળશે. જ્યારે ઇન્ટરનલ સ્ટાઇલ શીટ નીચે તમારા સિલેક્ટરનું નામ આવશે. ખ્યાલ આવી ગયો? ચલો, ડાબી બાજુના વિભાગમાં ઇન્ટરનલ સ્ટાઇલ શીટ શીર્ષકની તરત નીચે H1 ઘટક દર્શાવ્યો છે. જે ઘટક માટે શૈલીના નિયમ વ્યાખ્યાયિત કરવામાં આવે તે દરેકને ઇન્ટરનલ સ્ટાઇલ શીટ હેઠળ આ યાદીમાં દર્શાવવામાં આવે છે. ડાયલોગ બોક્સમાં જમણી બાજુ જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર, બોક્સ, લિસ્ટ અને ઓરલ જેવા વિવિધ વિભાગ જોવા મળે છે. આ યાદ રાખવાનું છે, કારણ કે પ્રશ્ન આવો હોય છે ઘણી બધી વાર બોર્ડમાં આ પ્રશ્ન પૂછાતો હોય કે નીચેનામાંથી કયો વિભાગ CSS ડાયલોગ બોક્સમાં જોવા મળતો નથી. તો જોવા મળતો નથી ક્યારે કહી શકીએ? કે જ્યારે આપણને ખબર છે કે આ 7 વિભાગ જોવા મળે. કયા 7 વિભાગ? બોલી જાઓ પાછા. જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર, બોક્સ, લિસ્ટ અને ઓરલ. જ્યાં 3 તો બીજ છે, રાઈટ. જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર, બોક્સ, લિસ્ટ અને ઓરલ. આ વિભાગ જોવા મળે. આમાંથી એક ન હોય એ આપણો જવાબ હોય. H1 ઘટક માટેની સ્ટાઇલ ક્રિએટ કરવા. હવે આપણે H1 ની સ્ટાઇલ ક્રિએટ કરવી છે, તો હવે આપણે જવાનું છે ટેક્સ્ટ વિભાગમાં. કેમાં જશો? ટેક્સ્ટ વિભાગમાં. ટેક્સ્ટ વિભાગમાં શું કરી શકો? કઈ સ્ટાઇલ આપી શકો? તો ફોન્ટ ફેમિલી, જેમાં પ્રી ડિફાઇન હોય છે, બરાબર ને? રાઈટ. પ્રી ડિફાઇન ફોન્ટ હોય ફોન્ટ ફેમિલીમાં, જેમ કે એરિયલ, ટાઈમ્સ ન્યૂ રોમન, મોનોટાઇપ, કોર્સિવા, આ બધા જ. ધેન ફોન્ટ સાઇઝ, અક્ષરોની સાઇઝ નાની મોટી કરો. નોર્મલ છે, એક્સ લાર્જ છે, ડબલ એક્સ લાર્જ છે. ધેન લાઇન હાઇટ, તમારી લાઇન વચ્ચેની સ્પેસ. કલર, ફોન્ટનો કલર તો ખાલી કલર. કેસ, અપર કેસ, લોઅર કેસ, રાઈટ. કેપિટલાઇઝેશન, આ બધું આવશે. અને અલાઇનમેન્ટ H1 માટે કયા આવશે? લેફ્ટ, રાઈટ, સેન્ટર. ઓકે.
દ્વારા લખાણની શૈલી માટે આનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય લખાણની શૈલી માટે? ફોન્ટ ફેમિલી, ફોન્ટ સાઇઝ, લાઇન હાઇટ, કલર, કેસ, અલાઇનમેન્ટ. યાદ રાખવાનું છે. ટેક્સ્ટ વિભાગમાં તમે કઈ કઈ ઇફેક્ટ આપી શકશો? ફોન્ટ ફેમિલી, ફોન્ટ સાઇઝ, લાઇન હાઇટ, કલર, કેસ એન્ડ અલાઇનમેન્ટ. ઓકે. હવે બેકગ્રાઉન્ડ. આ બેકગ્રાઉન્ડ કોનું હશે? H1 ટેગ માટેનું. બેકગ્રાઉન્ડ વિભાગમાં કલર વિકલ્પમાંથી રંગ પસંદ કરી ઓકે ક્લિક કરવું. શું કરવાનું છે આપણે બેકગ્રાઉન્ડમાંથી? કલર બદલાવાનો છે. એટલે કલર વિકલ્પમાંથી તમને જોઈતો કલર પસંદ કરી ઓકે આપો. અથવા બેકગ્રાઉન્ડ તરીકે ચિત્રનો ઉપયોગ કરવો હોય તો, જો તમારે બેકગ્રાઉન્ડમાં ચિત્ર રાખવું છે તો ઇમેજ વિકલ્પમાં જઈને ચૂઝ ફાઇલ પર ક્લિક કરો. શેના પર ક્લિક કરશો? ચૂઝ ફાઇલ બટન. આ પણ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે કે કયા બટન પર ક્લિક કરવામાં આવે? ચૂઝ ફાઇલ પર ક્લિક કરવામાં આવે ઇમેજ માટે. તો જો અહીંયા બતાવેલું છે ટેક્સ્ટમાં કઈ કઈ ઇફેક્ટ છે? unspecified predefined font, right? Use custom font family custom જુઓ, right? Comic Sans MS. પછી ફોન્ટ સાઇઝ એક્સેસ લાર્જ, લાઇન હાઇટ નોર્મલ રાખવાની છે, કલર અહીંયા રેડ છે, ફોન્ટ વેઇટ બોલ્ડ, ફોન્ટ સ્ટાઇલ ઇટાલિક કે કેપિટલાઇઝ, દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ છે, કેપિટલાઇઝ. અલાઇનમેન્ટ સેન્ટર હેડિંગ છે એટલે ઓબ્વિયસલી આપણને વચ્ચે જોઈએ એટલે સેન્ટર. અને ટેક્સ્ટ ડેકોરેશનમાં જુઓ ઓવરલાઇન, લાઇન થ્રુ, અંડરલાઇન, બ્લિંકિંગ અને એક પણ ન જોતું હોય તો નન. આ ટેક્સ્ટ વિભાગ જોયો. હવે જોઈએ બેકગ્રાઉન્ડ વિભાગ. તો બેકગ્રાઉન્ડમાં જુઓ અહીંયાથી કલર આપો છો. આ કલર છે બ્લુ છે, પણ કલરની જગ્યાએ તમારે શું જોઈતું છે? તો કે કલરની જગ્યાએ મારે ચિત્ર જોઈતું. ચૂઝ ફાઇલમાંથી ચિત્ર પસંદ કરો. રાઈટ? એની પોઝિશન પણ આપી શકો કે ચિત્ર તમારું ક્યાં જોઈતું છે. સેન્ટર અહીંયા આપેલું છે. ખ્યાલ આવે છે? સો ટેક્સ્ટ અને બેકગ્રાઉન્ડની ઇફેક્ટ આપ્યા પછી આપણે જઈએ છીએ બોર્ડર માટે. સીમા રેખા ઉમેરવા માટે બોર્ડર વિભાગ પસંદ કરો. જો ચારે બાજુ સમાન બોર્ડર દર્શાવી હોય તો, રાઈટ? બોર્ડર છે એ શું કહેવાય અહીંયા ગુજરાતીમાં? એને સીમા રેખા કહેવાય. કે આપણું જે હેડિંગ છે એની આજુબાજુ આપણને બોર્ડર જોઈતી છે અને ચારે ચાર બાજુ સરખી જોઈતી છે. તો all four side use same border સ્ટાઇલનું ચેકબોક્સ પસંદ કરો. તેથી માત્ર ટોપ વિકલ્પ જોવા મળશે. આપણે ચારે બાજુ સરખી જોઈતી હોય તો એક ટોપમાં જ આપી દો, બધે જોવા મળશે. બોટમમાં પણ, રાઈટ સાઈડ પણ, લેફ્ટ સાઈડ પણ. અને નીચે જોવા મળતા સ્ટાઇલ, વિથ અને કલર ડ્રોપડાઉનમાંથી કિંમત પસંદ કરી ઓકે આપો. રાઈટ? તો તમે આ જે બોર્ડર આપી છે એની સાથે કઈ કઈ પ્રોપર્ટી સેટ કરશો? એક તો એની સ્ટાઇલ. કઈ સ્ટાઇલ હોઈ શકે? રીજ છે, ઇનસેટ છે, આઉટસેટ છે, ડબલ છે, ગ્રુમ છે. વિથ એટલે એની જાડાઈ અને કલર એટલે બોર્ડરનો કલર આવશે. પછીનો વિભાગ જુઓ, જનરલ વિભાગ. તો એનો ઉપયોગ પણ વારંવાર પૂછાતો હોય કે નિર્માણ કરવામાં આવેલ CSS કયા વિભાગમાં જોઈ શકાય? તો જવાબ આવે જનરલ વિભાગમાં. નિર્માણ કરવામાં આવેલ CSS એટલે કે શૈલી જનરલ વિભાગમાં જોવા મળે છે. અન્ય ઘટક માટેની શૈલી સ્પષ્ટ કરવા માટે CSS ડાયલોગ બોક્સની ઉપર ડાબી બાજુ CSS વિકલ્પના તીરની નિશાની પર ક્લિક કરો. આપણે H1 માટે સ્ટાઇલ ડિફાઇન કરી અને હવે પાછી બીજા ઘટક માટે શૈલી સ્પષ્ટ કરવી છે. તો કઈ રીતે કરશો? તો એ જ ડાયલોગ બોક્સમાં ડાબી બાજુ CSS વિકલ્પ છે એમાંથી જે એરો છે એમાં એરો પરથી ક્લિક કરો. ન્યૂ CSS એટલે કે નવી સ્ટાઇલ. H1 ની શૈલીને વેબ પેજ પર ઉપયોગમાં લેવા માટે ફોર્મેટ ટૂલબાર 1 માંથી હેડિંગ 1 પસંદ કરો. હવે આપણે H1 માટે શૈલી સ્પષ્ટ કરી છે અને આપણા વેબ પેજમાં એ જોઈતી છે. તો શું કરશો? તો કે એના માટે ફોર્મેટ ટૂલબાર 1 માં હેડિંગ 1 જે બોડી ટેક્સ્ટ છે ને એમાં હેડિંગ 1 પસંદ કરો એટલે તમને હેડિંગ 1 છે, H1 છે, તમારી એ સ્ટાઇલ રીતે જોવા મળે છે. CSS નો કોડ જોવા સોર્સ વિભાગ પર ક્લિક કરો.
હવે જો તમને HTML ટેગ આવડતા છે અને તમે એમાં મેન્યુઅલી ફેરફાર કરવા માંગો છો તો એનો કોડ જોવા માટે સોર્સ વિભાગ પર ક્લિક કરો. તો જુઓ અહીંયા આપણે બોર્ડર જોઈ લઈએ કે ઓલ 4 સાઇડ યુઝ સેમ બોર્ડર ટાઈપ. 4 બાજુ આપણને સરખી જોઈએ છે, એવું નહીં કે અહીંયા જુદી અહીંયા જુદી અહીંયા જુદી. 4 બાજુ આપણી સીમા રેખા બોર્ડર સરખી જોઈતી છે. એટલે આ ચેક બોક્સ ઓન કર્યું એટલે માત્ર આ ટોપ છે અનેબલ છે, બાકીના ડિઝેબલ છે, કેમ કે જેવું ટોપ ડિફાઇન કરશો એવા જ આ ત્રણેય આવશે. રાઈટ. સો પહેલા શું આપશો, એની સ્ટાઇલ આપો છો કે કેવી જોઈએ છે. મેં અહીંયા ડબલ લીધી છે, એની વિડ્થ પણ થીક રાખી છે અને એનો કલર રાખેલો છે બ્રાઉન. ઓકે. પછી જુઓ આ મેં જેવું ફોર્મેટમાંથી હેડિંગ 1 પસંદ કર્યું અહીંયા ફોર્મેટ ટૂલબાર 1 ઉપરથી, એટલે મને અહીંયા હેડિંગ 1 આ રીતે જોવા મળ્યું. જે પ્રમાણે મેં સ્ટાઇલ આપેલી તે પ્રમાણે અહીંયા જોવા મળે છે. આ કમ્પોઝરનો ઉપયોગ જો તમારી પાસે કમ્પ્યુટર હોય તો તમે એમાં જોઈને કરી શકો. એટલે ઘણા બધા પ્રેક્ટિકલમાંથી MCQ પૂછાતા હોય છે, તો એમાં પણ તમે સરસ રીતે જવાબ આપી શકો વિધાઉટ કન્ફ્યુઝન. ચલો તો CSSના ફાયદા જોઈ લઈએ. CSS તેની નીચે આવેલા સ્તરમાં ફેરફાર કર્યા વગર વેબસાઇટની સંરચનાની સુવિધા આપે છે. રાઈટ. તો નીચે જે સ્તર છે, જે HTMLની વિગતો છે, એમાં ફેરફાર તમારે જરાય કરવાનો નથી. તમે ઓટોમેટિક શૈલી આપો છો અને એ શૈલીને એપ્લાય પણ કરો છો. સંરચના અને નીચેના તાર્કિક બંધારણ અલગ રાખવાથી વેબસાઇટની વિગતોમાં અકસ્માતે ફેરફાર થવાનો ભય રહેતો નથી. સંરચના પણ જુદું છે અને તાર્કિક બંધારણ જુદું છે, એટલે આપણે બંને છે એકબીજાથી અલગ રાખીએ છીએ તો કોઈ પણ જગ્યાએ આપણી જે વિગત છે, આપણા વેબ પેજની કન્ટેન્ટ છે, એમાં અકસ્માતે પણ ફેરફાર થવાનો નથી. આપણે નિશ્ચિત થઈ જઈએ છીએ. ઇચ્છિત ઘટકની શૈલીમાં ફેરફાર કરવા પ્રોગ્રામરે માત્ર CSSમાં ફેરફાર કરવો પડે છે. રાઈટ. તમે એમ ઈચ્છો કે મારે હવે એ કલર બ્લુ છે, મને નથી ગમતો, તો માત્ર ક્યાં ફેરફાર કરવો પડશે, CSSમાં. અને જે કાર્યને સરળ અને ઝડપી બનાવે છે. તમારું કાર્ય કેવું થઈ જાય છે, ઝડપી બને. વેબસાઇટ બનાવવાનું કાર્ય ઝડપી કાર્યક્ષમ બનાવે છે. CSS વેબસાઇટની રચનાને સરળ અને ઝડપી બનાવે છે. ચલો ગેરફાયદા. CSSના ગેરફાયદા એમ તો કાંઈ નથી, પણ તેમ છતાં આપણે જોઈ લઈએ. જુદા જુદા બ્રાઉઝર માટે CSSની સુસંગતતા બદલાતી રહે છે. હવે વેબ બ્રાઉઝર એટલે શું, બધાને ખબર કે આપણે વેબસાઇટને જોવા માટે જે પ્રોગ્રામ, જે સોફ્ટવેરનો ઉપયોગ કરીએ તે આપણું વેબ બ્રાઉઝર છે. જેમ કે મોઝિલા ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, ઓપેરા, ગૂગલ ક્રોમ. બરાબર. તો મેં જે શૈલી આપી છે જુદા જુદા બ્રાઉઝર માટે એની સુસંગતતા કદાચ બદલાઈ જતી હોય. બરાબર ને. તેથી સ્ટાઇલ શીટ કેટલીક સુવિધાને દરેક બ્રાઉઝર સમર્થન આપતા નથી અને ઘણી બધી સ્ટાઇલ શીટની ઇફેક્ટ છે, બધા જ બ્રાઉઝર એને સમર્થન આપે નહીં. ઉપયોગકર્તાની અપેક્ષા અનુસાર તે શૈલીને દર્શાવી શકતું નથી અને આ બ્રાઉઝર છે સમર્થન આપતા ન હોવાથી આપણે જે શૈલી આપી હોય એ પ્રમાણે આપણું વેબ પેજ કદાચ ડિસ્પ્લે ન પણ થાય. પણ આ મુદ્દો છે હવે કેવો થઈ ગયો છે, ક્ષીણ થઈ ગયો છે. આ જે ગેરફાયદો છે હવે ક્યાંય જોવા મળતો નથી. લગભગ બધા જ વેબ બ્રાઉઝર છે CSSને સમર્થન આપે છે. સો ક્લિયર. CSS શૈલી એટલે સ્ટાઇલ નક્કી કરવા માટે ઉપયોગી છે. સો હવે અહીંયા આ પાઠનો બીજો જે પોર્શન છે, બીજો જે ભાગ છે, જાવાસ્ક્રિપ્ટ